ગાયત્રી, મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીએ તો નસવાડીના ગોયાવાડથી તણખલા રોડ વચ્ચે જીવના જોખમે મુસાફરી કરતા વિદ્યાર્થીઓનો 2 દિવસથી વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। તણખલા હાઈસ્કૂલમાં આવતા વિદ્યાર્થીઓ માટે એક પણ એસટી બસ નહીં હોવાથી દરરોજ શિક્ષણ માટે આવતા વિદ્યાર્થીઓને જીવના જોખમે ખાનગી વાહનો પાછળ લટકીને શાળાએ જવાનો વારો આવી રહ્યો છે। તો 2 દિવસ પહેલાનો આ વિડીયો છે કે જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। એસટી બસ સુવિધા ન હોવાના કારણે બાળકોને આ રીતે ખાનગી વાહનોની પાછળ લટકીને શાળાએ જવા માટે મજબૂર બનવું પડ્યું છે। ત્યારે નસવાડીનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રફીક ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રફીક, 2 દિવસ પહેલા બાળકો આ રીતે જીવના જોખમે સવારી કરતા કેમેરામાં કેદ થયા છે અને આ વિડીયો હવે વાયરલ થઈ ચૂક્યો છે। जी આપણે જાણો છો છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારની અંદર જે ભણવા આવે છે વિદ્યાર્થીઓ તેઓને વહેલી સવારે શનિવારનો ટાઈમ હતો અને તણખલા તરફ જે તણખલા ખાતે આવેલી હાઈસ્કૂલ છે તેમાં ગોયાવાડ અને અન્ય ગામોમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે ત્યારે તેઓ બસની સુવિધા સરકાર આપતી નથી અને તેના કારણે તેઓ ખાનગી વાહનોમાં લટકીને જીવના જોખમે અભ્યાસ કરવા આવે છે। આજે વિડીયો લટકીને જીવના જોખમે મુસાફરી કરી રહ્યા હતા। સરકાર આદિવાસી વિસ્તારમાં એસટી બસની સુવિધા વિદ્યાર્થીઓ માટે આપતું નથી તેનો એક વડવો નમૂનો છે। આદિવાસી વિસ્તારમાં બાળકો આ રીતના જીવના જોખમે અભ્યાસ કરવા માટે આવે છે। જી રફીક, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।